ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે। દિવસે ને દિવસે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ, પરંતુ રાત્રે પણ એટલી જ ગરમીનો અનુભવ। જી હા, જેનું કારણ છે શહેરોમાં વધતા જતા કોન્ક્રીટના જંગલો। આઈઆઈટી ભુવનેશ્વરના એક રિસર્ચમાં વિગતો સામે આવી છે। એક દાયકામાં શહેરીકરણના કારણે રાતના તાપમાનમાં પણ સતત થઈ રહ્યો છે વધારો। આખા દેશમાં અમદાવાદ એક એવું શહેર છે જેમાં રાતના તાપમાનમાં પણ 1.06 ડિગ્રીનો વધારો થયો છે। બીજા સ્થાન પર રાજસ્થાનનું જયપુર અને ત્રીજા નંબર પર આવે છે રાજકોટ। રાજકોટના રાત્રિના સરેરાશ તાપમાનમાં 0.94 ડિગ્રીનો વધારો થયો છે। શહેરોમાં ગરમી બમણી ઝડપે વધી રહી છે, જેનું મુખ્ય કારણ છે કે કોન્ક્રીટ અને ડામર દિવસે ગરમી શોષી લે છે અને સાંજે બહાર ફેંકે છે। સાથે જ પ્રદૂષણના કારણે પણ સરેરાશ તાપમાન વધી રહ્યું છે। દેશના કુલ 140 એવા શહેરો છે જેનું રાતનું સરેરાશ તાપમાન શહેરીકરણના કારણે વધ્યું છે। રાજસ્થાનના 20 જિલ્લામાં ભીષણ ગરમીના કારણે એલર્ટ છે। ગરમીના કારણે રાજસ્થાનમાં 51 લોકોના મોત નિપજ્યા છે।